સાથે શેર કરીશ ફરસી પૂરીની રેસીપી। તો આ ફરસી પૂરીને આપણે ઘઉંનો લોટ, મગદાળ અને ઘરના સિમ્પલ અને રેગ્યુલર મસાલા સાથે એકદમ ટેસ્ટી બનાવશું। સાથે પૂરી બનાવવામાં એટલી સહેલી છે કે જો તમે તેને પહેલીવાર બનાવતા હશો તો પણ ઘણા બધા લેયર સાથે તમારી પૂરી પરફેક્ટ તૈયાર થશે। તો ચા સાથે ખાવાની મજા આવે તેવી આ ફરસી પૂરી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ફરસી પૂરી માટે સૌથી પહેલાં મસાલો તૈયાર કરવા પેનમાં 1 મોટી ચમચી જેટલું જીરું અને મેં અહીં 1 ચમચી અને 10 થી 15 નંગ જેટલા મરીના દાણા લીધેલા છે। સાથે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીને ધીમા ગેસ પર મસાલાને થોડા રોસ્ટ કરી લઈએ। તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા રોસ્ટ થઈને તલ થોડા ચટકવા લાગ્યા છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મસાલાને ઠંડા કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ। અને હવે મસાલાને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ। તો અહીં આપણે મિક્સર જારને ચાલુ બંધ કરતા જઈને મસાલાને અધકચરો વાટવાનો છે। તો હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે મસાલાનો આ રીતનો દરદરો પાવડર તૈયાર થઈ ગયો છે। અને હવે પૂરીના લોટમાં એડ કરવા માટે મેં અહીંયા ફક્ત અડધી વાટકી જેટલી મગની દાળને 3 થી 4 કલાક માટે પલાળી દીધેલી હતી। તો દાળ પલળીને એકદમ સારી રીતે ફૂલી ગઈ છે। પૂરીના લોટમાં આપણે દાળનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું, નહીં તો પૂરીના લેયર્સ એકબીજાથી છૂટા નહીં પડે। તો હવે પલાળેલી દાળનું બધું જ પાણી કાઢી લઈએ અને તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ। સાથે ફક્ત 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ। તો દાળ પીસતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું। અને હવે દાળને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો દાળ ગ્રાઇન્ડ થઈને તેની આ રીતની ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ। હવે વાટેલી દાળમાં આપણો અધકચરો ક્રશ કરેલો મસાલો એડ કરી દઈએ। સાથે 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ। સાથે 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો બધા જ મસાલા દાળની પેસ્ટમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે। તો રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે। સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ જેટલો મેં મેંદાનો લોટ લીધેલો છે। તમે તેની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો। હવે આપણે પૂરીના લોટમાં મોણ એડ કરવાનું છે। તો ઘરમાં રહેલી આ રીતની મોટી ચમચીના માપથી ફક્ત 2 મોટી ચમચી જેટલું તેલ બઘારિયામાં એડ કરી દઈએ। અને હવે તેલને સારી રીતે ગરમ કરી લઈએ। હવે ગરમા ગરમ તેલને પૂરીના લોટમાં એડ કરી દઈએ। અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો પૂરી બનાવતી વખતે ઠંડા તેલની જગ્યાએ થોડા ગરમ તેલનું મોણ એડ કરવાથી પૂરી ખાવામાં એકદમ ફરસી તૈયાર થાય છે। તો બધી વસ્તુ મિક્સ થઈને લોટમાં આ રીતનું થોડું બાઇન્ડિંગ આવવા લાગ્યું છે। તો હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે પૂરી માટેનો કઠણ લોટ બાંધી લઈએ। તો અહીં આપણે પૂરીને ક્રિસ્પી તૈયાર કરવાની છે, એટલે લોટ જો